અને આવું ગુણગ્રાહી બનવાને માટે જ કાળજીપૂર્વક, જાગૃતિપૂર્વક, વિવેક દ્રષ્ટિથી મહાપુરુષોનો બાપા સમાગમ કરીએ તો વિવાહ ઉપર બીજી ભાત પડી જાય અને આવું જીવન સુશોભિત બને. પછી આપણે એક દી નહીં, કાયમ દિવાળી. આપણે કાયમ દિવાળી. પછી નૂતન વર્ષ એટલે જીવનની અંદર નવા નવા અનુભવ થાય. એ નૂતન વર્ષ છે. નવા નવા અનુભવ થાય એ નૂતન વર્ષ છે. પછી અજ્ઞાન રૂપી કાળી સૌદય તો વાહે રહી જાય બાપુ. પછી નિત્ય નવો આનંદ આ ધ્યાનથી, આ સ્મરણથી જીવનની અંદર પ્રાપ્ત થાય છે. એટલે અખંડ દિવાળી પર્વમાં રમણ કરવાની સમજણ સદગુરુએ આપી છે. તો કાયમને માટે એ ભાવમાં, પ્રેમમાં, શ્રદ્ધામાં, વિશ્વાસમાં રહીને બાપા ગુરુ ગુણ બાંધવું અને નામથી નિપટ રહેવું, નામથી કાયમને માટે પ્રીત બાંધવી, ધ્યાનની મૂર્તિને હૃદયપટ ઉપર આંકી લેવી અને એ મૂર્તિમાં વિશેષ ને વિશેષ કાયમને માટે ભાવ કર્યા કરવો.